કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ એના પ્રકરણ 6 ભારતીય સભ્યતાનો પ્રારંભ એના પ્રશ્નો, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વિશે જોઈશું. પહેલો પ્રશ્ન છે, આ પ્રકરણમાં જે સભ્યતાનો અભ્યાસ કરવામાં આવ્યો છે, શા માટે તેના અનેક નામો છે? તેમના મહત્વની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, સભ્યતાના વિવિધ નામો અને કારણો. આ સભ્યતા તેના ભૌગોલિક વિસ્તાર અને શોધાયેલા સ્થળોને કારણે અલગ અલગ નામોથી ઓળખાય છે. પહેલી સભ્યતા છે હડપ્પીય સભ્યતા. ઈસવીસન 1921માં સૌપ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હોવાથી તેને આ નામ આપવામાં આવ્યું છે. બીજું છે સિંધુ ખીણ સભ્યતા. આ સભ્યતાના શરૂઆતના મોટાભાગના સ્થળો સિંધુ નદી અને તેની સહાયક નદીઓના કિનારે વિકસ્યા હોવાથી તેને આ નામ અપાયું છે. ત્રીજું છે સિંધુ સરસ્વતી સભ્યતા. આ સભ્યતા મુખ્યત્વે સિંધુ નદી અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે પાકિસ્તાન, ઉત્તર પશ્ચિમ ભારત અને અફઘાનિસ્તાનમાં ફેલાયેલી હતી. તે ઈસવીસન પૂર્વે 2600થી 1900 દરમિયાન તેના સુવર્ણકાળમાં હતી. આ સભ્યતાનું મહત્વ. પહેલું છે આયોજનબદ્ધ નગર રચના. હડપ્પીય સભ્યતા તેના શ્રેષ્ઠ નગર આયોજન માટે જાણીતી છે. કાટખૂણે કાપતા રસ્તાઓ, પાકી ઈંટોના મકાનો અને સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા આજે પણ આશ્ચર્યજનક છે. એ પછી છે વેપાર અને અર્થતંત્ર. આ સભ્યતાના લોકો મેસોપોટેમિયા જેવી સમકાલીન સંસ્કૃતિઓ સાથે દરિયાઈ અને જમીન માર્ગે વેપાર કરતા હતા. લોથલ જેવું બંદર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ પછી છે કલા અને કૌશલ્ય. માટીના વાસણો, મૂર્તિઓ, મણકા અને મુદ્રાઓ પરનું કોતરણી કામ તેમની ઉચ્ચ કલાત્મક સૂઝ દર્શાવે છે. એ પછી છે સામાજિક જીવન. અનાજના કોઠારો અને જાહેર સ્નાનાગાર પરથી તેમના સામાજિક સંગઠન અને જાહેર સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો ખ્યાલ આવે છે. એ પછીનો બીજો પ્રશ્ન છે, સિંધુ સરસ્વતીની સભ્યતાની કેટલીક સિદ્ધિઓનો સારાંશ આપતો એક સંક્ષિપ્ત અહેવાલ 150થી 200 શબ્દોમાં લખો. અહીં સિંધુ સરસ્વતી સભ્યતાની મુખ્ય સિદ્ધિઓમાં પહેલું છે સિંધુ સરસ્વતી સભ્યતા વિશ્વની પ્રાચીનતમ અને સૌથી વિકસિત નગર આધારિત સભ્યતાઓ પૈકીની એક હતી. એમાં એની સિદ્ધિઓ છે નગર આયોજન અને સ્થાપત્ય. આ સભ્યતાનું સૌથી મોટું પાસું તેનું આયોજનબદ્ધ નગર માળખું હતું. રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા, મકાનો પાકી ઈંટોના બનેલા હતા અને તેમાં સુવ્યવસ્થિત જાહેર સ્નાનાગાર અને અન્ન ભંડારોની સુવિધા હતી. બીજું છે ગટર વ્યવસ્થા. તે સમયની સૌથી પ્રભાવશાળી સિદ્ધિ તેની ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી. દરેક ઘરનું ગંદુ પાણી મુખ્ય ગટરમાં જાય તેવી વ્યવસ્થા આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે. એ પછી છે વેપાર અને અર્થતંત્ર. લોથલ જેવા બંદરો દ્વારા મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવી સંસ્કૃતિઓ સાથે દરિયાઈ વેપાર થતો હતો. ખેતીમાં ઘઉં, જવ અને કપાસનો ઉપયોગ થતો હતો. કળા અને વિજ્ઞાન. આ લોકો કાંસ્ય ધાતુના ઉપયોગમાં નિપુણ હતા. મૂર્તિકળા, મુદ્રાઓ અને ઘરેણાંની બનાવટમાં તેમની કલાત્મકતા જોવા મળે છે. વજન અને માપના ચોક્કસ સાધનો તેમની વૈજ્ઞાનિક સમજ સાબિત કરે છે. આમ સિંધુ સરસ્વતી સભ્યતા તેના સમય કરતાં ઘણી આગળ હતી, જેનું સંચાલન અને સ્થાપત્ય આજે પણ આધુનિક એન્જિનિયરો માટે પ્રેરણારૂપ છે. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે, કલ્પના કરો કે તમારે હડપ્પા શહેરથી કાલીબંગા સુધીની મુસાફરી કરવી છે. તમારી પાસે જુદા જુદા વિકલ્પો કયા છે? શું તમે દરેક વિકલ્પમાં કેટલો સમય લાગશે તેનો અંદાજ લગાવી શકો છો? આધુનિક સમયમાં મુસાફરી કાર અથવા બસ દ્વારા આ સૌથી સરળ રસ્તો છે. રસ્તા માર્ગે આ અંતર કાપતા આશરે 8થી 10 કલાક લાગી શકે છે. ટ્રેન દ્વારા
જો સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ હોય તો આશરે 10 થી 12 કલાક જેટલો સમય લાગે. વિમાન દ્વારા સીધી ફ્લાઇટ ન હોવાથી નજીકના એરપોર્ટ પર જઈને મુસાફરી કરતાં કુલ 5 થી 7 કલાક એરપોર્ટ વેઇટિંગ સાથે લાગે. એ પછી બીજું છે હડપ્પીય સંસ્કૃતિના સમયમાં મુસાફરી. પ્રાચીન સમય. જો આપણે તે સમયની વાત કરીએ તો વિકલ્પો મર્યાદિત હતા. બળદગાડા દ્વારા તે સમયે જમીન માર્ગે મુસાફરીનો આ મુખ્ય સ્ત્રોત હતો. બળદગાડાની ધીમી ગતિને કારણે આ મુસાફરીમાં આશરે 15 થી 20 દિવસ લાગી શકે. નદી માર્ગે હોડી દ્વારા સિંધુ અને તેની સહાયક નદી દ્વારા મુસાફરી શક્ય હતી. પ્રવાહની દિશા અને પવન મુજબ આમાં 10 થી 12 દિવસ લાગી શકતા. પગપાળા. જો કોઈ વ્યક્તિ ચાલીને જાય તો આશરે 20 થી 25 દિવસ જેટલો સમય લાગે. એ પછીનો પ્રશ્ન 4. કલ્પના કરો કે આપણે હડપ્પામાંથી કોઈ સ્ત્રી કે પુરુષને આજના ભારતના એક સામાન્ય રસોડામાં લઈ જાઓ તો તેમને કયા 4-5 સૌથી મોટા આશ્ચર્ય લાગશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન હડપ્પા સભ્યતા અને આધુનિક જીવન વચ્ચેના તીવ્ર વિરોધાભાસ પર કલ્પનાશીલ પ્રતિબિંબને પ્રેરે છે, ખાસ કરીને રસોડાના વાતાવરણમાં. તો પહેલું છે આધુનિક ઉપકરણો. તેઓ ઇલેક્ટ્રિક સ્ટવ, રેફ્રિજરેટર અને માઇક્રોવેવથી આશ્ચર્યચકિત થશે, જે ખુલ્લા અગ્નિ ખાડાઓ અને પરંપરાગત સંગ્રહ પદ્ધતિઓનું સ્થાન લે છે. બીજું છે વહેતું પાણી અને સ્વચ્છતા. નળ અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમમાંથી તાત્કાલિક વહેતા પાણીની સુવિધા પ્રાચીન પાણી વ્યવસ્થાપનની તુલનામાં એક મોટો આંચકો હશે. પ્રોસેસ્ડ ફૂડ. સરળતાથી ઉપલબ્ધ ખોરાક, પીણા અને મસાલાઓની વિવિધતા અને પેકેજિંગ તેમના માટે સંપૂર્ણપણે અજાણ્યા હશે. સામગ્રી અને વાસણો. તેઓ સ્ટેનલેસ સ્ટીલ, પ્લાસ્ટિક અને નોન-સ્ટિક કોટિંગ્સ જેવી આધુનિક સામગ્રી જોઈને આશ્ચર્યચકિત થશે, જે તેમના માટીકામ અને પથ્થરના સાધનોથી ખૂબ જ અલગ છે. એ પછીનો પ્રશ્ન 5 છે. આ પ્રકરણના આપેલા બધા ચિત્રો જોતા આપણી 21મી સદીમાં જે આભૂષણો, હાવભાવ, વસ્તુઓ આજે પણ પરિચિત લાગે એની યાદી બનાવો. અહીં સામાન્ય રીતે પ્રાચીન સભ્યતાના અભ્યાસમાં નીચે મુજબની વસ્તુઓ આજે પણ જોવા મળે છે. વસ્તુઓ છે માટીના વાસણો, રમકડા જેમ કે હળ, વજનિયા અને સીલ એટલે કે મહોર, હાથીદાંતનો કાંસકો, કાંસાનો અરીસો, સિસોટી અને હાવભાવમાં નૃત્ય કરતી મુદ્રા અથવા ધ્યાન ધરતી મૂર્તિઓના હાવભાવ. એ પછીનો પ્રશ્ન 6 છે. ધોળાવીરામાં જળાશયોની પ્રણાલી કઈ માનસિકતાને પ્રતિબિંબિત કરે છે? ધોળાવીરામાં જળાશયોની પ્રણાલી ત્યાંના લોકોની પાણીના વ્યવસ્થાપન પ્રત્યેની સૂઝબૂઝ અને તે સમયની અદ્યતન ઇજનેરી કળાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રણાલી નીચે મુજબની બાબતો દર્શાવે છે. પહેલું છે પાણીનું મહત્વ. કચ્છના રણપ્રદેશમાં વસતા હોવા છતાં પાણીનો સંગ્રહ કરવાની તેમની દૂરંદેશી. વ્યવસ્થાપન કૌશલ્ય. વરસાદી પાણીને એકઠું કરી આખું વર્ષ વાપરી શકાય તેવી વિશાળ અને શ્રેણીબદ્ધ જળાશયોની રચના. ત્રીજું છે જાહેર સુખાકારી. આખા શહેર માટે પાણી પૂરું પાડવાની આયોજનબદ્ધ વ્યવસ્થા તે સમયના લોકોની ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિનો પુરાવો છે. એ પછીનો 7મો પ્રશ્ન છે. મોહેંજો-દડોમાં ઈંટોથી બનેલા 700 જેટલા કૂવાઓ મળી આવ્યા છે. તેઓ ઘણી સદીઓથી નિયમિતપણે જાળવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ વિગતો ધ્યાનમાં રાખી અસરો અંગે ચર્ચા કરું. આની મુખ્ય અસરો છે અદ્યતન જળ વ્યવસ્થાપન. 700 જેટલા કૂવાઓની હાજરી એ સાબિત કરે છે કે તે સમયે પાણી પુરવઠાની વ્યવસ્થિત પ્રણાલી હતી. દરેક મકાન કે વિસ્તારને પાણીની સરળ સુવિધા ઉપલબ્ધ હતી. આગળ છે નગર આયોજન અને કૌશલ્ય. ઈંટોથી બનેલા કૂવાઓ એ સમયના લોકોની સ્થાપત્ય કલા અને ટકાઉ બાંધકામની આવડત દર્શાવે છે. આગળ છે સ્વચ્છતા અને આરોગ્ય. કૂવાઓનું નિયમિત જાળવણી એ સૂચવે છે કે સિંધુ ખીણના લોકો જાહેર સ્વાસ્થ્ય,
અને સ્વચ્છતા પ્રત્યે અત્યંત જાગૃત હતા. એ પછી છે સામાજિક સ્થિરતા. સદીઓ સુધી આ કૂવાઓનો ઉપયોગ થવો તે દર્શાવે છે કે આ સભ્યતા લાંબા સમય સુધી સ્થિર અને વ્યવસ્થિત રહી હતી. ટૂંકમાં આ વિગતો પ્રાચીન ભારતના લોકોની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનબદ્ધ જીવનશૈલીનો ઉત્તમ નમૂનો છે. એ પછીનો પ્રશ્ન 8 છે. એવું ઘણીવાર કહેવામાં આવે છે કે હડપ્પીય લોકો આદર્શ નાગરિકની સમજ ધરાવતા હતા. આ વિધાનના મહત્વની ચર્ચા કરો. શું તમે તેની સાથે સહમત છો? તેની આજના ભારતના એક મોટા શહેરના નાગરિક સાથે તુલના કરો. હા, હડપ્પીય લોકો આદર્શ નાગરિકની સમજ ધરાવતા હતા. પહેલું છે ગટર આયોજન. રસ્તાની નીચે ઢાંકણવાળી પાકી ગટરો બનાવવામાં આવી હતી, જે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રત્યેની તેમની સભાનતા દર્શાવે છે. આયોજનબદ્ધ નગર રચના. નગરોમાં રસ્તાઓ પહોળા અને કાટખૂણે છેદતા હતા, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા સરળ રહેતી અને હવા ઉજાસ મળી રહેતી. આધુનિક મકાન વ્યવસ્થા. મકાનો હવા ઉજાસવાળા, પાકી ઈંટોના બનેલા અને રસ્તા પર દરવાજા ન ખુલતા, જેથી ધૂળ ઘોંઘાટ અટકે. ઘરમાં પીવાના પાણી માટે કૂવા અને સ્નાનાગારની ઉત્તમ વ્યવસ્થા હતી. જાહેર સુવિધાઓ. સ્નાનાગાર અને અન્ન ભંડારોની સુવ્યવસ્થિત વ્યવસ્થા સાબિત કરે છે કે તેઓ સામુદાયિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 6 ભારતીય સભ્યતાના પ્રારંભ એના પ્રશ્નો, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ અહીં પૂરા થાય છે. થેન્ક યુ.